नमस्कार विद्यार्थी मित्र, आज अपने प्रमेय 8.4 નો અભ્યાસ કરીશું। પ્રમેય 8.4 નો વિધાન છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય। બરાબર। તો આ પ્રમેય કેવી રીતે સાબિત કરીએ તે તમે ધ્યાનથી નિહાળી શકો છો। આપણા પાસે સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દર્શાવીશું। આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બે આકૃતિ દર્શાવીશ જેથી તમને વધારે ખ્યાલ આવશે। समांतर बाजू चतुष्कोण बराबर, एनु नाम आपी दीए ए बी सी डी। आ बाजू भी कई नाम आपी दीए ए बी सी अने डी। बराबर। चलो पक्ष, तो पक्ष में अपना पासे समांतर बाजू चतुष्कोण में आटले सुधी वाक्य पक्ष में आवशे। तो अपना पासे चतुष्कोण छे, तो चतुष्कोण बराबर નું નામ કયું છે? ए बी सी डी। समांतर बाजू चतुष्कोण छे। बराबर। तो पक्ष થઈ ગયો चतुष्कोण एबीसीडी समांतर बाजू चतुष्कोण छे। बराबर। साध्य, साध्यમાં ત્યાર પછીનું વાક્ય સામસામેના ખૂણા। બરાબર। સાધ્યમાં તમે ધ્યાનથી જોશો સામસામેના ખૂણા। પહેલા એક નંબર આપું છું, ખૂણો A, એનો સામેનો ખૂણો કયો છે? C। ખૂણો A અને ખૂણો C। આ બાજુ કોણ આવશે? ખૂણો B અને ખૂણો C અને ખૂણો B અને ખૂણો D। બરાબર। કેવા છે? ખૂણા સમાન। સમાન એટલે વચ્ચે કોણ આવશે? બરાબર। તો આ તમારું સાધ્ય કમ્પ્લીટ થઈ ગયું। બરાબર। પક્ષ અને સાધ્ય। હવે સાબિતી। સાબિતીમાં આપણે પ્રમેય 8.1 જોઈ ગયા છે। એમાં કીધેલું છે समांतर बाजू चतुष्कोण होय तेमां कोईपण विकर्ण लेवामां आवे तो बे त्रिकोण बनशे। तो मने आ विकर्ण लेवुं छुं AC। बराबर। तो एना कारणे बे त्रिकोण बनशे ABC त्रिकोण ABC अने बीजो त्रिकोण बनशे CDA। बराबर। CDA मां। बराबर। तो प्रमेय 8.2 માં જોઈ ગયા છે કે એની સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સમાન। એટલે આટલે આવશે AB બરાબર CD। તો આ વાક્ય પ્રમેય 8.2 માંથી લીધું છે। બરાબર। તે રીતે BC ની સામેની બાજુ કઈ થશે? AD। એટલે આટલે આવશે AD બરાબર BC। તો આ વાક્ય B હામાંથી લીધું? પ્રમેય 8.2 માંથી। બરાબર। ABC માં CA અને CDA માં AC બંનેમાં કોમન બાજુ છે, સામાન્ય બાજુ, એટલે AC બરાબર CA। આને શું કહેવાય? સામાન્ય બાજુ। બરાબર। તો એટલે તમે ધ્યાનથી જોઈ શકો બાજુ બાજુ બાજુ। તો દરેક બાજુ બાજુ છે તો આપણા પાસે બે ત્રિકોણ લીધા છે। બરાબર। ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ CDA કેવા થવાના? એકરૂપ। કઈ શરતના આધારે? बाजू बाजू बाजू। बराबर। शरत मुजब। बराबर। बा 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 शरत मुजब बंधु त्रिकोण केवा थवाना? एकरूप। बराबर। तो તમે ધ્યાનથી જોઈ શકો છો આ ખૂણો, ખૂણો ABC ને આ બાજુ કયો ખૂણો? D ખૂણો CDA। બરાબર। તો આટલે લખું ખૂણો ABC બરાબર ખૂણો CDA। तो ए बंने समान थाय कई शरत मुजब? CPCT शरत मुजब केवा थाय? सरखा। बराबर। हवे हूँ बीजी आकृति दर्शावी छे। बराबर। बीजी आकृति में आपणा पासे बीजो विकर्ण कयो लઉં છું? BD લઉં છું। કયો લઉં છું? BD। तो आटले लखो विकर्ण BD लईए तो बराबर। जो विकर्ण BD लेवामां आवे तमारा पासे बे त्रिकोण बनशे BCD। त्रिकोण कयो थशे? BCD। बराबर। અને બીજો ત્રિકોણ કયો થશે? DAB। ત્રિકોણ DAB કેવા થાય? એકરૂપ। AB કોના આધારે? બાજુ 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 શરતના આધારે આ મુજબ। બરાબર। કેવા થશે? એકરૂપ થશે। બરાબર। તો એકરૂપ થાય તો એમાં તમે જોઈ શકો છો ખૂણો A ને એટલે ખૂણો કયો આવશે? C। બરાબર। તો DAB ખૂણો DAB બરાબર ખૂણો કયો થશે? BCD। ખૂણો BCD એક કેવા થાય? સમાન થાય CPCT શરત મુજબ। બરાબર। તો આમ આપણા પાસે કોણ હતું?
ચતુષ્કોણ એબીસીડી હતો બરાબર, એટલે આપણે લખી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી માં બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પહેલા આ વાક્ય લખું છું, ખૂણો ડી એ બી બરાબર ખૂણો બી સી ડી, અને ઉપરનું આ વાક્ય લખું છું, ખૂણો એ બી સી બરાબર ખૂણો સી ડી એ થાય, એટલે કે તો ડી એ બી માં વચ્ચે કોણ આવ્યો? એ આવ્યો, એટલે ખૂણો કોણ આવશે? એ, ને એટલે કોણ આવ્યો? ખૂણો સી, અને આ બાજુ કોણ આવશે? ખૂણો બી બરાબર ખૂણો કયો થશે? ડી. તો જો તમારું પક્ષનું વાક્ય સાબિત થઈ ગયું બરાબર. થેન્ક યુ.